નમસ્કાર, ડીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વાત કરીશું મનરેગા યોજનાની। પંચમહાલ જિલ્લાની અંદર અને સમગ્ર ગુજરાતમાં જો સૌથી વધારે મનરેગા યોજનાના કામો થતા હોય તો એવું લાગી રહ્યું છે કે પંચમહાલ જિલ્લાની અંદર ચાલી રહ્યા છે। અને પંચમહાલ જિલ્લાની અંદર જે સત્તાધારી પક્ષના જે કાર્યકર્તાઓ બન્યા છે એ માત્ર ને માત્ર જાણે કે મનરેગા યોજનાના કામો કરવા માટે જ ભાજપની અંદર જોડાયા હોય એવો માહોલ જોવા મળી રહ્યો છે। અને ક્યાંક ક્યાંક ગોધરા તાલુકા પંચાયતના કેટલાક ગામોની અંદર તો તાલુકા પંચાયત સભ્યો અને સરપંચો અને સભ્યો અને ગામના કેટલાક જે આગેવાનો હશે એમની વચ્ચે ઝઘડાઓ અને તકરારો થતા હોવાની પણ વિગતો સામે આવી રહી છે કે એના કારણે આની અંદર મનરેગા યોજના એટલે એ લોકોને જાણે કે મલાઈ ખાવાનો એક રસ્તો મળી ગયો છે। કોઈ પણ જગ્યાએ મોટા ભાગની પંચાયતોની અંદર જોવા જઈએ તો મનરેગા યોજનાના કામો પૈસા આપી અને વહીવટી મંજૂરી લઈ આવવામાં આવે છે અને ત્યારબાદ સ્થળ ઉપર કામો કરવામાં આવતા નથી અને લોકો સાથે સીધી ધોખાધડી કરવામાં આવી રહી છે। સરકારના પૈસાનો નાણાંનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે અને જે કામ કરનારા લોકો છે એ લાખોપતિ અને કરોડોપતિ બની રહ્યા છે। અને વધારે વિટંબણા તો ત્યારે ઊભી થાય છે કે જ્યારે અંદરો અંદર સરપંચો, તાલુકા પંચાયત સભ્યો કે બીજા જે કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જે મનરેગાના કામો કરવા માટે અંદરો અંદર લડતા ઝઘડતા નજરે પડે છે। તો આવી પરિસ્થિતિ અત્યારે મનરેગાની થઈ છે ત્યારે પંચમહાલ જિલ્લા વહીવટી તંત્રને ખાસ વિનંતી છે કે ભ્રષ્ટાચારમાંથી માથું બહાર કાઢી અને આ જે યોજનાનું દેવાળું ફૂંકી રહ્યા છે આ જે લોકો છે ગોધરા તાલુકા પંચાયતની અંદર પણ તાલુકા પંચાયતની અંદર મનરેગાના જે કરારી કર્મચારીઓ છે એમની ઉપર પ્રેશર કરવામાં આવે છે। એમને બિનજરૂરી રીતે કોઈ જગ્યાએ તો ઘણી જગ્યાઓ એવી છે બિચારા કર્મચારીઓ, બિચારા જ કહીશ કારણ કે બિચારા કર્મચારીઓ બોલવા તૈયાર નથી। બોલવા જાય તો એમને ટીડીઓ સાહેબ સામે કે ઉચ્ચ અધિકારીઓ સામે ઊભા કરી દે છે રાજકારણીઓ અને એમને એવું કહેવામાં આવે છે કે આ કામ નથી કરતા। હવે કામ કરવાની વાત જો કરીએ તો સ્થળ ઉપર કામ જ નથી કરવું અને રાજકારણીઓ આ જે કરારી કર્મચારીઓ છે એમની પાસે મસ્ટરો ભરાવવા માગે છે, જીઓ ટેગિંગ કરાવવા માગે છે, ડિમાન્ડ કરાવવા માગે છે। ઘણી જગ્યાએથી એવું બને છે કે તાલુકા પંચાયત સભ્ય એવું કહેતા નજરે પડે છે કે મને પૂછ્યા સિવાય ગ્રામ પંચાયત કામોની અંદર ડિમાન્ડ નહીં કરવાની, તો સરપંચ એમ કહેતો હોય છે કે મને પૂછ્યા સિવાય ડિમાન્ડ નહીં કરવાની। હવે કરારી કર્મચારી કરે તો શું કરે, બિચારા નોકરી સાચવવા માટે અને માંડ એક રૂપિયો પણ એમને મળતો ના હોય છતાં પણ આજે રાજકારણીઓ એમને પોતાનો હાથો બનાવી રહ્યા છે। તો આવા લોકો સામે આ વિડીયો એવા લોકો માટે છે, આ ન્યૂઝ એવા લોકો માટે કે જેમને ખબર જ છે કે આ તીર કોના તરફ છૂટી રહ્યું છે અને ચોખ્ખી સ્પષ્ટ રીતે આની અંદર તપાસ થશે અને મનરેગા યોજનાની અંદર ઉચ્ચ કક્ષા સુધી આની રજૂઆત કરવામાં આવશે। માત્ર ને માત્ર અહીં ગુજરાત સરકાર સુધી નહીં પણ કેન્દ્ર સરકાર સુધી આની રજૂઆત કરવામાં આવશે અને આ જે મનરેગા યોજનાના પૈસા પોતાના ઘર ભેગા કરવા માટેની લડાઈઓ અંદર અંદર કરી રહ્યા છે એમની સામે કાયદેસરના પગલાં લેવા માટે સરકારી તંત્રને પણ આ અંગે અરજી કરવામાં આવનાર છે। ઉચ્ચ કક્ષાએ કેન્દ્રીય લેવલે રજૂઆત કરવામાં આવનાર છે। તો આ પરિસ્થિતિ અત્યારે મનરેગા યોજનાની ચાલી રહી છે। સરકારે બહુ જ સારી યોજના બનાવી છે નરેગા યોજના કે લોકોની સુખાકારી માટે, લોકોને દરેક પ્રકારની સુવિધાઓ મળી રહે, પણ આ રાજકારણીઓ પોતાના ઘર ભરવા માટે મનરેગા યોજનાના કામો વહીવટી મંજૂરી પૈસા આપીને લઈ આવ્યા છીએ, અમે પૈસા આપ્યા છે વહીવટી મંજૂરી માટે, પછી અમારી ડિમાન્ડ કેમ ના થાય, આવા ઝઘડા ચાલી રહ્યા છે અંદરો અંદર પંચાયતોની અંદર, ત્યારે સમજી જજો સાંજની અંદર કે ટૂંક સમયની અંદર આ બધા જ પોપડા ઉખડવાના છે અને દરેક ભ્રષ્ટાચારીઓ સામે કાર્યવાહી કરવા માટે તંત્રએ પણ મજબૂર બનવું પડશે।